શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 9949200321. ભગવાન મહાવીર તીર્થકરોમાં છેલ્લા એટલે કે 24મા તીર્થકર છે. આજે તારીખ 10/4/2025 ગુરુવારે મહાવીર જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ચંદન પાર્ક સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિસનગર શહેરમાં વસતા જૈન સમુદાયના પરિવારો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જેમાં જૈન સમાજના ચારેય ફિરકા એટલે કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ અને સ્થાનક વાસી સંઘના તમામ ભાઈઓ અને બહેનો એ ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના ચંદન પાર્ક સોસાયટીથી નીકળી સ્ટેશન રોડ, 3 દરવાજા, માયા બજાર, બાપુના ચોરા પાસેથી પસાર થઈને લાલ દરવાજા, મંડી બજારમાંથી પસાર થઈને પારેખપોળ ખાતે આવેલી જૈન સમાજની પાઠશાળામાં પહોંચી હતી. આ અંગે વધુ માહિતી શ્રી નિમેશભાઈ શાહે આપી હતી. અમારે તો 2 દિવસથી જબરજસ્ત જૈન સમાજમાં આનંદની હેલી વરસાઈ છે. ગઈકાલે નવકાર મહામંત્રનો પ્રોગ્રામ હતો અને જબરજસ્ત શિસ્ત સાથે જૈન સમુદાય ચારે ફિરકાએ ભેગા થઈ અને નમસ્કાર મહામંત્રનો આખો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો. આજે મહાવીર જન્મ કલ્યાણક છે અને મહાવીર જન્મ કલ્યાણક માટે 9:30 થી 10:30 સુધીનો વરઘોડાનું આયોજન કર્યું છે. એમાં જૈન સમાજના ચારે ફિરકાઓ જોડાશે અને ચારે ફિરકાઓ આજે અમારા સાથે જોડાઈને વરઘોડામાં રથયાત્રામાં નીકળશે. આજે સમગ્ર જૈન સમાજનું સ્વામી વાત્સલ્યનું આયોજન કરેલું છે અને અત્યારે આ વરઘોડો ઉતર્યા પછી ભગવાન મહાવીરના ગુણાનુવાદ થશે અને ગુરુ મહારાજની હાજરીમાં આ સરસ મજાની રથયાત્રા નીકળશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.